લો બોલો ગુજરાતનું યુવાધન નશાના રવાડેનો ઉગ્ર વિરોધ કરતા આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં દારૂની ખાલી બોટલો મળતા મુખમે રામ બગલ મેં છુરી। કોંગ્રેસ સંગઠનના આયોજન સાથે બનેલ બનાવ પર પક્ષમાં ઘૂસપૂસ। ગુજરાતમાં નશીલા પદાર્થો તથા બે રોકટોક દારૂના થતા વેપલા ઉપર કોંગ્રેસ દ્વારા યુવાધન નશાના રવાડે ચડી રહ્યાના પગલે સરકાર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરતા હોવાની વચ્ચે ગત રોજ એક તરફ કોંગ્રેસની નિરીક્ષક ટીમ દ્વારા મજબૂત સંગઠન ઊભું કરવાના આયોજન હાથ ધરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં ખાલી બિયરના ટીન તથા વિદેશી દારૂની બોટલ મળી આવતા મુખમે રામ બગલ મેં છુરીની સ્થિતિ સર્જાવા પામી છે। બનેલ ઘટનાના પગલે પક્ષમાં કોઈનો અટકચાળો કે વાસ્તવિકતાની ઘૂસપૂસ ઉઠવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની વિચારધારાની સાથે કોંગ્રેસ દ્વારા આગામી રાજ્ય વિધાનસભા જંગમાં વિજય મેળવવા કમર કસી હોય, જેના પગલે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા તથા શહેર વિસ્તારમાં નવી ટીમ સાથે મજબૂત સંગઠન ઊભું કરવાના આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત ગત રોજ આણંદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રભારીની સાથે નિરીક્ષક ટીમ દ્વારા જિલ્લા કોંગ્રેસ સંગઠન માળખું મજબૂત ઊભું કરવા આયોજન હાથ ધરવા સમયે આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના પટાંગણમાં બિયરના ટીન તથા વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી હતી, જેના મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યો હતો। જે સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વકરી રહેલી નશાની બદીના કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યાની લાગણી પણ વ્યક્ત કરી સરકાર વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યા હોય તે સમયે જ પક્ષ કાર્યાલય પટાંગણમાંથી મળી આવેલ નશીલા ટીન બોટલના પગલે શું મુખમે રામ બગલ મેં છુરીના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, આપને બતાવી દઈએ કે આ વાયરલ વિડીયોના દ્રશ્યો છે। હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।